તમાર મમ્મી નું ઓલું લાલ બાંધણી ને લીલું લેરિયું હાડી તો મને પહેરવા આપજો. કેમ કોના લગન હે? સાસરિયામાં કે પિયરિયામાં? અરે ભૂમિબેન, સાસરિયામાં તો બધા વાંઢા રખડે. મારા હે ને પિયરિયામાં મારા માસીના છોકરાના લગન હે. ઠીક. ક્યાં ગામ હે આરતીબેન? લગન ભાવનગર હે ને જાન લઈને રાજકોટ જવાના. ઠીક, તો તમે જાનમાં જવાના આવ્યો કા? હાલ તો લે, લગન કરવા જાવ તો જાનમાં તો જાવું જ પડે ને. આરતીબેન, મને ને મારી બેન હે ને જાનમાં જવાનો બહુ શોખ, પણ અમારે તો આ વખતે કોઈના લગન નથી કા બેન? હા તો અમે તો કોઈ દી જાનમાં જ નથી ગયા. લગનમાં જાય ને તોય માંડવા મુહૂર્તમાં જમીન વહી આવીએ. અમને કોઈ જાનમાં લઈ જ ન જાય ને. તો બધાય મોટા એમ જ કહે કે ખટારામાં જગ્યા નથી. હા. ઓ ભૂમિબેન, હમણાં તો તમારા ઓલા કાકાના છોકરાના લગન હતા. લગન પેલા અમે બાંધી લીધું એટલે લગનમાં અમને કીધું જ નહીં. તો પણ ભૂમિબેન, તમે બે બેન હાલો માર ભેગ્યું લગન કરવા ભાવનગર. પણ તમારા હગાવાલામાં અમારે થોડું હોવાય. અરે ભૂમિબેન, મેં તમને કેટલી વાર કીધું હે કે હું તમારી મોટી બેન જ છું. મારા હગાવાલા ઈ તમારા હગાવાલા ને આમે તમને બે બેનું જાનમાં જવાનો હરખ છે ને શોખ છે. હું તમને બે બેનું જાનમાં લઈ જઈ બસ. હા બેન, આરતી બેન ની વાત સાચી છે. લગનમાં જવાની પપ્પાએ નો ના પાડે. હાલને જઈએ. હા તો પેલા હે ને આરતી બેન ઓલી બે હાડી તો કાઢી આવી દે. અરે ભૂમિબેન, અમે તમે બે બેનો આવવાના છો ને લગનમાં, લેતા આવજો હાડી. હા તો એમ કરીએ. હા આરતી બેન, ઓલા કટલેરીમાં ચેન ને સેટ ને એવું કઈ પહેરવું હે તો દઉં. હવે બે ચેન હે તો આપણે નહીં પહેરીએ. હવે આપણે અહીંયા લગનમાં ક્યાં કોઈ ઓળખે? આરતી બેન પહેરે ને. હા. અરે ભૂમિબેન, તમારી બે બેનું પાસે હારા કપડા તો હે ને, પાછળ ત્યાં મારા બધા હગાવાલા રહ્યા એટલે મારી થોડી ક્યાં ઇમેજ હારી હે. હું હવે તમે જ અમારી આગળથી માંગીને પહેરવાના હો બધુંય. સારું તો ભૂમિબેન, કાલ સવારે રેલવે સ્ટેશને વેલા આવી જાજો હો પાછા. હા હા હા, રેલમાં જાહું. હા હા. સારું તો હાલો, મારે મોડું થાય, બે પૂગી જાજો. હા હા, અમે હમણાં તૈયાર થઈ જઈએ. હા હા. હાલ બેન, હવે તૈયારી કરવાની છે તો પેલા તૈયારી કરી નાખીએ. હા હાલ હાલ હાલ. હે બેન, આપણે લગનમાં જાય કેવી મજા આવે કા? ગરબા રમવાની ને વાતો કરવાની ને ગપ્પા મારવાની ને. પણ બેન, આપણે અહીંયા ક્યાં કોઈ ઓળખે જ છે? હવે ઓળખે હે ક્યાં આપણે લગનમાં બોલાવે હે? આ આરતી બેન આવ્યા. ભૂમિબેન, હા અલ્યો તમે હે ને અમારા બે થેલા લઈ લ્યો. હું હે ને ટ્રેનમાં આપડા બધા હાટું જગા રોકતી થાવ. હા હા હા, તમે થેલા લઈને આવો. હા આવ્યો. અલે બેન, હાલો 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 હાલો. અલે બેન, હે આરતી બેન, તમે કયો કે જગ્યા રોકવી પડશે. આમાં ક્યાં જગ્યા રોકવી પડે એમ જ છે. અરે વધતા બેન, ભૂમિબેન, હું સવારની વેલાની ઉઠી ને એટલે મારે હુવું જોહે. તમે આ થેલા હે ને એવું બધું હરખું મૂકવા માંડો. વધતા બેન, તમે અહીંયા આવતા રહ્યો. હા હા. એ બેન, આપણે લગનમાં જાય હે તો ગીત તો ગાવું ને કા? ફટાણાની રમઝટ બોલાવી દેવું. હા હો, હું તો ઓલું ગાય બેન. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીએ લીલા લેર છે. અને બેન, હું ઓલું ગાય, ડોલર કરમાણા બેની તમ વિનાના, ડોલર ને પાણી કોણ પાસે. પણ બેન, ઈ તો દીકરીના ગીત છે. હવે આપણે તો દીકરાના લગનમાં જાય, ઈ નો ગવાય. અરે બેન, મને તો ઘણાય ગીત આવડે છે. બીજા ગીત ગાય ગાવ ખમ. ના ના, હવે આ પાણીના ડબ્બામાં આપણે રેલમાં બેઠા હે, બીજા બધા આપણા દાંત કાઢે, માં જઈને ગાવું. હા તો એમ કરીએ. હા. તો ખરી બેન, કેટલું પાણી ભરાણું. હા. હલો
એ બસ જો અમે સિહોર વટી ગયા છે. આ સિહોર વયું ગયું હમણાં અમે બસ પહોંચીએ જ છીએ. એ હા હમણાં આવી જશું હો. એ હા મૂકું. ભૂમિબેન ભાવનગર આવી ગયો. હાલો. હા હાલો લઈ લ્યો થેલા. એક તો તમે લેવા લાગો. હાલો ને બાપા હવે જલ્દી કરો. આરતીબેન તમે? હા 2 વર્ષથી માંગુ છું 200 રૂપિયા લાવો. આરતીબેન તમે ગમે ત્યાં જાવ ત્યાં બધે તમારા આગળ પૈસા માંગતા જ હોય. અહીંયા માંગે. આરતીબેન ને બધાયના બૂચ મારવાની ટેવ જ છે ને. અરે ભૂમિબેન હું અહીંયા મારા માસીના ઘરે આવી હતી ને તો અહીંયા આ બાના ન્યા હું ભૂંગળા બટેકા ખાવા જાતી. કા બા લાવો એ પૈસા આવે. અરે બા હું અહીંયા મારા માસીના છોકરાના લગ્નમાં આવી હોઉં એટલે ત્યાં જેટલા બધા મહેમાન આવી છે ને એ બધાય મહેમાનને લઈને તમારે ત્યાં ભૂંગળા બટેટા ખાવા આવી એટલે તમારો સારો ધંધો થઈ જાય ને. બધા પૈસા રોકડા જોહે. હા બધું આપી દઈ રોકડા. બા બધી તૈયારી કરી રાખો અમે હમણાં બધા આવીએ ને એટલે તમારા બધા ભૂંગળા બટેટા સાફ. હાલો. હા હાલો. હે આરતીબેન આ તો લગન વાળું ઘર હે તો કેમ કોઈ દેખાતું નથી? અરે ભૂમિબેન નાતની વંડી રાખી એટલે બધા ન્યા જ ગયા હે. હા તો હાલો આપણે નાતની વાડીએ જઈએ હાલો. અરે ના ભૂમિબેન આ ગણપતિ દાદાનો દીવો કર્યો ને એટલે આનું ધ્યાન મારે રાખવાનું હતું પણ હવે તમે બે બેનું આવ્યા ને એટલે આ દીવાનું ધ્યાન તમે રાખજો. હું નાતની વંડીએ મારા માસી ને મહેમાન ને બધા મળતી આવું. આરતીબેન અમે લગન કરવા આવ્યા હે ઘરે રહેવા થોડા ને આવ્યા હે. અરે વધેતા બેન હું નાતની વાડીએ જાવ ને કોકને લેતી આવું પછી ઈ અહીંયા ધ્યાન રાખે પણ તમે બેનું આવજો હો. હા તો પાછા વેલા હાર આવજો. હા અમને આટો મારીને આવું હો. હા ભૂમિબેન હું મારો થેલો લઈ જતા જ હાવ ભૂલી ગઈ. લાવો મારો થેલા. હા ચાલ્યો. આલ્યો. આરતીબેન વેલા આવજો હો પાછા. હા હમણાં વહી આવું કા કોકને મોકલું હો. હા બેન દીવો તો ઠરી ગયો તો કર દીવો. બેન હવે તો હાંજ પડવા આવી કોઈ નથી આવતું મને તો ભૂખે લાગી. હા આની કરતા તો નો આવ્યો હોત તો કાઈ નહોતું. તો આરતીબેન આવ્યા. લ્યો ભૂમિબેન ટિફિન. કેમ? અરે ભૂમિબેન આ લગન વાળું ઘર કેવાય એટલે અહીંયા તાળા થોડા મરાય એટલે તમે બે બેનું ખાઈ લેજો ને આ દીવાનું ધ્યાન રાખીને રહ્યો. હું હવે હે ને પાછી નાતની વાડીએ જાઉં હો. આરતીબેન અમારે વાડીએ આવવું હોય ને તો અમારે લગન કરવા હોય ને એટલે તો અમે આવ્યા. તો અરે પણ ભૂમિબેન લગન કરવાના જ છે ને અમે તમને બે બેનું ને તો જાનનો જ શોખ ને જાનનો જ હરખ છે ને એમાં જ નાચવાનું હોય. કાલ સવારે ભૂમિબેન અહીંયા રોડે જ બસ ઊભી રહે તમારે બે બેનું ને જ પેલા ચડવાનું હે. બરાબર ને? હા તો હાલો હવે હું પાછી નાતની વાડીએ જાઉં તમે જમી લેજો. હા મને તો ભૂખે લાગી હે. હા તો હું જાઉં હો. એ હા. હાલ બેન હવે તો જાનમાં જ જવાનું રહ્યું ને. હા હાલ.
હે બેન આખી બસમાં આરતી બેન તો હે જ નહીં. હવે આરતી બેન તો હે ને મોટરમાં આવતા હે વરાજા ભેગા. હા ઈ વાત સાચી હે. તો એ બેન આમ જોતો ખરી આ બસ તો જાનની હોય એવું નથી લાગતું. અરે બેન પણ આમાં આપણે થોડા કોઈને ઓળખીએ. પણ બેન કોઈ તૈયાર નથી થયેલું જોતો ખરી. એ બેન આમ જોતો ખરી કંડક્ટર આવ્યો હોય તો બધાની ટિકિટ કાપે હે. જાનમાં થોડી કોઈની ટિકિટ કાપવાની હોય. હાય રે હવે હાલ હવે આપણે ઉતરી જઈએ. હા સાચી વાત છે હો. હાલ 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 આ બસ તો ક્યાંક જાતી આવી હે બીજે ગામ. હા હાલ. બેન હવે તો જાનની બસ વહી ગઈ હે ને. આ તો હવે તો વહી જ ગઈ હોય ને. તો હવે હવે હું આપણે અહીંયા હતા અહીંયા જ વયા જાય. હાલ હા હાલ ઘરે વયા જઈએ. હા હા. હે બેન આપણે તો ક્યાંય ગયા તા તો ક્યાંય નહીં કારણ વિનાના હેરાન થઈ ગયા. તો એને હું એમ કે હારું આપણે ઘર તો મળી ગયું. હા સાચી વાત છે. હાલ હાલ આવ્યા આરતી બેન. હે ભૂમિબેન તમે કેમ જાનમાં નો આવ્યા? મેં તો તમને કેટલા ફોન કર્યા મેસેજ કર્યા અહીંયા ઘરે જ આવી તો તમે બે બેનો હત્યું જ નહીં. અરે પણ ફોન અહીંયા ભૂલાઈ ગયો તો આરતી બેન અને અમે બીજી બસમાં ચડી ગયા તા કા બેન. હા તો કેવા હેરાન થઈ ગયા. સમજા વિનાનું કરો તો હેરાન જ થાવ ને. હાલો હવે ઘરે જાવું ને આમે લગન તો પતી ગયા. હવે તો ઘરે જ જવાનું રહ્યું ને. હા હાલો. હાલો તો હવે લઈ લ્યો થેલા.